સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 3જી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1235મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 886મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 58ની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બહુ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે ભગવાનના ભક્તના અંતરની અંદર રજોગુણ તમોગુણના વેગ આવે છે અને ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે ગુણના વેગ કેમ ટળે? આ પ્રમાણેનો જે પ્રશ્ન છે એ ખરેખર આપણને બધાને અનુભવ થાય છે. જેમ ઘણી વખત સંતો વાત કરે છે અને મારા ખ્યાલ મુજબ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં પણ કહ્યું છે કે નદીની અંદર જૂનું પાણી પડેલું હોય ને એમાં પછી નવું આવે એટલે જૂનું ને નવું બે ભેગું થાય. એમ સ્વામી કહે છે કે આપણે જ્યારે ભજન કરવા બેસીએ છીએ ત્યારે ભજનની થોડી ઘણી વૃત્તિ ભજનમાં આપણને રહે, પણ એની અંદર રજોગુણ તમોગુણના જ્યારે વેગ આવે છે ને એના કારણે કરીને એ ભજન સ્મરણમાં આપણને સુખ આવતું નથી. એટલે મહારાજ પોતે અદ્ભુત વાત કરે છે કે ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર છે. આપણે દેહ માટે થઈને ઘણી બધી વાતોને આપણે સાંભળી છે. કુસંગમાં બહુ જ મહત્વની બાબત યાદ રાખવાની, જેને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર 3 પ્રકારના કુસંગની વાત કરી છે. એક બહારનો કુસંગ, એક સત્સંગનો કુસંગ અને બીજો અંતરનો મનનો કુસંગ. હવે આપણે જાણીએ કે સત્સંગની અંદર આવ્યા પછી આપણને જો આપણો સત્સંગ જોઈએ એવો બળિયો ન થયો હોય અને થોડું ઘણું નિર્બળપણું આપણામાં હોય તો ક્યારેક ક્યારેક બહારનું કુસંગ પણ આપણને અસર કરી જાય છે. ભલે આપણે સત્સંગમાં આવ્યા છીએ અને ભગવાનના ભક્ત બનવાના માર્ગે જોડાયા છીએ, પણ બહારનો કુસંગમાં કેવું બને છે કે ઘણી વખત જેની સાથે આપણી મિત્રતા હોય અને મિત્રતાના કારણે કરીને એ મિત્રને પોતાને તો કુસંગનો રંગ લાગેલો જ હોય. કુસંગ એટલે આપણે એક શબ્દની અંદર વિચાર કરવા જઈએ તો માત્ર ને માત્ર માણસને શોભે નહીં એવું જે વર્તન, એવી જે ક્રિયા, એવું જે આચરણ અને એવી જ પ્રકારનું પોતાના જીવનની અંદર ખાવું પીવું અને એના સંગે કરીને ઘણી વખત એ આપણે ભક્ત તરીકે હોઈએ અને મિત્ર હોય એટલે આપણને નાના હોય ત્યારે ભેગા ભણ્યા હોઈએ
નાના હોય ત્યારે એકબીજાના ઘરે જમ્યા હોઈએ, એ મિત્રતા ઘર જેવી બની ગઈ હોય. એટલે ભગવાનના ભક્તના માર્ગે જ્યારે આપણે વળ્યા છીએ ત્યારે પેલો મિત્ર છે ને એ મિત્રતાના દાવા કરીને આપણને કોઈ પણ રીતે કરીને આપણા આચરણની અંદર આપણને ફેર પડાવી દે. તો કહે છે કે એવું જ્યારે આપણે એ કુસંગના આચરણની અંદર જ્યારે આપણે ન કરવાના અથવા ન ખાવાના પદાર્થને આપણે એની વિનંતીને માન્ય કરીને એકાદ વખત પણ જો જ્યારે કુસંગના સંગે આપણે ચડી જઈએ તો આજે આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધાના યોગની અંદર આવ્યા અને આપણે એને પૂછીએ કે તમારું કુટુંબ તો કેટલું જેને કહેવાય કે પ્રશંસનીય છે અને તમારા કુટુંબની અંદર પૂર્વજોના બધાના સંસ્કાર પણ આપણે જોઈએ તો પણ આપણને ખબર પડે. તો તમને આ કુસંગનો રંગ ક્યાંથી લાગ્યો? અને ત્યારે તે વખતે એટલું જ કે સ્વામી આમ તો મારે અમારા પરિવારની આબરૂ રહે એવું અમારું જીવન હતું જ, પણ એક મિત્રના નાતે મિત્ર કે એકાદ વખત તો લે, પછી તને ફાવે તો જોઈશું એમ કરીને આપણને એકાદ વખતનું મિત્રપણું બતાવીને આપણને એમાં મને પોતાને કહેવાય છે કે લઈ ગયા, જેના કારણે કરીને આ વ્યસન મારા ઘરની અંદર મારા અંતરની અંદર ઘર કરી ગયું. એટલે આપણે જાણીએ છીએ કે કુસંગ જ્યારે થાય ત્યારે પછી એ ભજન સ્મરણ કરવા બેસવાનો પણ ઘણી વખત તો વિચાર ન આવે. આજે આપણે જોઈએ છીએ આખા વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે, એમાં કેટલો બધો વર્ગ એવો છે કે રાત્રે સૂતો હોય ને પછી સવારે ઉઠે એટલે ઘણા તો દાંતણ પાણી ના કરે, મોઢું પણ વિછળે નહીં. અને કહેવાય છે કે કુસંગના લતે ચડેલા હોય એટલે ચાનું વ્યસન થઈ ગયું હોય, બીડી સિગારેટનું વ્યસન થઈ ગયું હોય. તો એક મનુષ્ય તરીકે આપણી એક આગવી ફરજ છે કે આપણે પહેલાં તો દાંતણ પાણી કરીએ, મુખ પ્રક્ષાલન કરીએ, શૌચવિધિ કરીએ, પછી નાહીને પછી આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ અને પછી આપણે મોઢાની અંદર અન્નનો ટુકડો મૂકતા હોઈએ એવું હોવું જોઈએ એક માનવ તરીકે. જ્યારે માનવતાની વાત નીકળી જાય છે એ કુસંગના કારણે કરીને, એટલે ઘણા બધા પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એ પોતે ઉઠે એવા તરત જ કાં તો સિગારેટને કાં તો બીડીઓ પીવાનું ચાલુ કરી દે અને થોડી વાર થાય વળી પછી ચા પીવે અને પછી કે હવે લાવો દાંતણ કરીએ. હવે દાંતણ શું કરે? આ બધું જેટલો કચરો હતો એ બધો જ પેટની અંદર નાખી દીધો અને હવે શું કરવાનું? એ પછીની શુદ્ધિ શા કામની? પણ સ્વામી કહે છે કે માણસ પોતે આવો મોટા ભાગનો વર્ગ જગતની અંદર જોવા જઈએ તો આપણને ખબર પડે છે કે કુસંગના કારણે કરીને એના જીવનની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ કહે છે ભગવાન ભજવાનું સુખ ના આવે. પછી માનો કે કદાચ પોતે ભગવાન ભજવા બેસે, એ એની કક્ષા અને શ્રદ્ધા પ્રમાણે આમ જેમ છે તેમ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને પ્રગટ સત્પુરુષ દ્વારા મળ્યા છે અને હું જેમ સત્પુરુષના દર્શન કરું છું એમ સત્પુરુષમાં રહેલા એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન એમાં જ કરું છું. અને એક જ વિચાર એવો બરાબરનો દ્રઢ કરવા જાય પણ સ્વામી કહે છે કે એ વિચાર પાછો તૂટી જાય એટલે કુસંગનો સંગ યાદ આવે. અને એટલા જ માટે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના મારા ખ્યાલ મુજબ 44ના વચનામૃતની અંદર મહારાજને કહ્યું કે મહારાજ અમે એવો પ્રસંગ સત્પુરુષનો તો કરીએ છીએ,
અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મહારાજ કે તમે સત્પુરુષનો પ્રસંગ કરો છો, પણ અડધો જગતનો કરો છો ને અડધો સત્પુરુષનો કરો છો, કે પછી ક્યાંથી મેળ આવે? એટલે સ્વામી કહે છે કે નવું જૂનું પાણી જેમ ડોળાયેલું રહે, એમાં સ્વચ્છ પાણી આપણને હાથમાં ન આવે, એવું અંતર થઈ જાય. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ કુસંગ છે એની વાત મહારાજ આપણને કરે છે. બીજી વાત આપણને કહે છે કે સત્સંગનો કુસંગ. હવે આમ જોવા જઈએ તો કહેવાય છે કે હીરાની અંદર કંઈ કાંકરા ના હોય, હીરો એટલે હીરા જ. પણ જ્યારે સત્સંગની અંદર આવ્યા પછી આપણને એ હીરામાં કાંકરા પડ્યા હોય એવું આપણને કેટલાક લોકોની વાતોથી આપણા મનની અંદર મોળા વિચારો જાગે. એટલે મહારાજે લોયાના 6 વચનામૃતની અંદર સંગ શુદ્ધિના વચનામૃતમાં આપણને કહ્યું જ છે કે આપણે કોનો સંગ કરવો ને કોનો સંગ ન કરવો. ભગવાનની ઉપાસના હોય, સત્સંગમાં ભક્ત તરીકે કહેવાતો હોય, તો પણ કહે છે કે એનો સંગ ન કરવો તો એનું કેવું વર્તન હશે? તો આમ મહારાજે વચનામૃતમાં પ્રથમના 17માં કીધું ને કે આ સત્સંગની અંદર કોણ બધાય ધર્મ નિયમ પાળે છે? પળાય એટલા પાળવા, ન પળાય તો બહુ ચિંતા ને હાયબોય ન કરવી. આવી પ્રકારનો વિચાર જેના અંતરની અંદર હોય અને એ વિચારવાળી વ્યક્તિના સંગે આપણે જ્યારે એ જોડાયા હોઈએ, બેઠક ઉઠક બીજું ત્રીજું બધુંય, પણ એના કારણે કરીને આપણને આ મોળા વિચાર લાવી દે. મહારાજ તો 17માં કહે છે કે કોનું કલ્યાણ થયું? આ કલ્યાણની વાત તો બધા કરે છે, પણ થયું કોનું? આજે લોક જગતની અંદર પણ લોકો કહેતા જ હોય છે કે ભાઈ ભગવાન તમને લેવા આવશે, એની ખાતરી શું? હવે આપણે વિચાર કરીએ, એ બોલે છે એને જેમ છે તેમ પોતાના ઈષ્ટદેવ અને પોતાને મળ્યા જે પ્રગટ ગુરુરૂપ હરિ, જે ગુણાતીત સત્પુરુષને વિશે એને વિશ્વાસ નથી. પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે ને કે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એની અંદર 50 લાખનું ફર્નિચર અને સાધન સામગ્રી હોય અને 50 લાખના દાગીના પડ્યા હોય, પણ જ્યારે ઘરેથી બધા નીકળીને મંદિરે દર્શન કરવા માટે કે સભામાં બેસવા માટે આવે, ત્યારે એ દરવાજા ઉપર હેલ્ડ્રાફની અંદર એ 200 રૂપિયાનું તાળું મારે. 9 તાલનું તાળું આવે છે, એવું તાળું લગાવ્યું હોય અને તાળું મારીને ચાવી ખીચામાં લઈને બેઠા હોય. હવે આપણે વિચાર કરવાનો કે 1 કરોડના બંગલાને દરવાજો કદાચ 15-25 હજારનો દરવાજો કર્યો હોય, દરવાજાને તાળું મારવા માટે હાંકળ જેને કહીએ અથવા તો આપણે હેલ્ડ્રાફ કહીએ, એ વળી કદાચ 1000-1500 રૂપિયાનું નાખ્યું હોય અને તાળું 200 રૂપિયાનું હોય, પણ ચાવી તો 25 રૂપિયાની જ હોય, તો પણ અંતરની અંદર પાકું કે ભાઈ તાળું મારીને આવ્યા છે, માટે કાંઈ ચિંતા કરવા જેવી નથી. એક વિશ્વાસ છે. અરે 200 રૂપિયાના તાળામાં તમારા 2 કરોડના બંગલાની સલામતી તમે જો જોતા હો તો આ તો મૂર્તિમાન સ્વરૂપ ભગવાનો આ લોકોની અંદર આવ્યા છે. આપણે માત્ર ને માત્ર મહારાજ ભગવાન તરીકે પધાર્યા છે એવું કહીએ એવું નથી. સમગ્ર વિશ્વ જાણે છે કે ભગવાન રામચંદ્રજી આ લોકની અંદર એમના ઉત્તમ ભક્ત એવા માતા સીતાને લઈને આ લોકની અંદર પધાર્યા. ભરત અને લક્ષ્મણ જેવા ભાઈઓ પણ કેવા સદગુણી. કૃષ્ણ ભગવાન અને બલરામ બંને જણા આ લોકની અંદર પણ આવ્યા અને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા, ત્યારે ભક્ત ભગવાન લક્ષ્મી અને નારાયણનું આ યુગલ સ્વરૂપ કહેવાયું. અને આજે આપણી પાસે પુરાવા છે કે દ્વારકા જેવા દ્વારકાની અંદર દ્વારકાધીશનું
ભલે જેટલા વર્ષો પહેલા મંદિર બન્યું હશે એ બરાબર છે, પણ એ મંદિરમાં દ્વારકાધીશને પધરાવ્યા છે અને હજારો લોકો શ્રદ્ધાપૂર્વક જાય છે. જે ભૂમિ ઉપર ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા હતા, વર્ષો વીતી ગયા, પણ એ ભૂમિ ઉપર વિધર્મીએ પોતાનું જ કંઈક આયોજન કરીને ગોઠવી દીધું હોય અને તેમ છતાં પણ સત્ય વાત હતી તો ઘણા બધા લાંબા સમય પછી પણ એક નાના એવા તંબુની અંદર બેઠેલા ભગવાન રામલલ્લા આજે આપણે જોઈએ તો બંસીપાડપુરના પથ્થરના કોતરણીવાળા અદ્ભુત મંદિરને વિશે બાળ સ્વરૂપ ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થયા પછી લાખો લોકો ત્યાં જાય છે. એટલે ભગવાન છે એ વાત તો વાસ્તવિક છે. બોલનારને ઘણી વખત ખબર નથી રહેતી કે હું શું બોલું છું. અરે ભાઈ, તું બોલે છે ને, એને બોલવાની શક્તિ પણ કંઈ તારી પોતાની વ્યક્તિગત નથી. એ ભગવાન પોતે આપણને શક્તિ આપે ને ત્યારે જ બોલી શકીએ છીએ. એટલે આવું ઘણી વખત એવો કુસંગ આપણને જીવનની અંદર સામે કે આવીને ઊભો રહે ને પછી હું ભગવાનનું ધ્યાન કરવાનું જ મન ન થાય. ઘણી વખત નથી કહેતા કે આટલા બધા વર્ષો વીતી ગયા, ભગવાનનું નામ સ્મરણ લઈએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, પણ હજુ સુધી ભગવાનના સાક્ષાત દર્શન થયા નથી. અરે ભાઈ, સત્સંગમાં આવ્યા છો તો તમને ભગવાન સ્વામિનારાયણ બહુ સરળતાથી સમજાવે છે. સારંગપુરના 10ના વચનામૃતની અંદર મહારાજ પોતે બોલ્યા કે આપણને જ્યારે આવા પરમ એકાંતિક સત્પુરુષના દર્શન થયા ત્યારે એમ માનવું જે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. હવે સંતના દર્શને કરીને ભગવાનના દર્શનની અનુભૂતિ એટલે બોલતા ચાલતા ખાતા પીતા આપણી જોડે રહેતા, પણ આપણા કરતા એ અનંત ઘણા જુદા છે અને છતાંય આપણી ભેગા ભળી ગયા છે. જેમ આપણે જાણીએ છીએ કે બ્રહ્મા જેવા બ્રહ્માને પોતાને મોહ થયો. કેવો મોહ? તોલા નંદ ગોપાળ ને બધા વ્રજની અંદર રહેનારા ગોવાળિયા સાથે ગાયો ચરાવવા જાય અને આંબલી પીપળીની રમત રમે. બ્રહ્માજી પોતે સ્તુતિ કરેલી ને જોયું ત્યારે એને લાગ્યું, પછી એને પોતાને મોહ છૂટ્યો, પછી બોલ્યા ને, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્ય કે નંદ ગોપ વ્રજો કશામ, નંદ રાજાના પણ એમને કહેવાય કે અહો ભાગ્ય, વ્રજની અંદર રહેનારા વ્રજવાસીઓનું પણ અહો ભાગ્ય. તો એ બધા ગોપ ગોવાળો ભાગ્યશાળી છે. કેમ કે જેનો મિત્ર પરમાનંદ. હવે આ વાક્ય ઉપરથી આપણે વિચાર કરવાનું છે કે આ પૃથ્વી ઉપર ભગવાન આવે છે અને આવે છે ત્યારે આપણા જેવા બનીને આવે છે, અને આપણા જેવા બનીને આવે છે ત્યારે આપણી સાથે રમત ગમત આનંદ કિલોલ બધું કરે છે. એમ સ્વામી કે આપણે અત્યારે આ સમયની અંદર પણ જો અંતરની અંદર આપણને આ સત્સંગના કુસંગવાળી કોઈ વ્યક્તિ મળી જાય ને, એના મૂળ શું, એની પ્રકૃતિનું પોષણ ન થયું હોય અને એના કારણે કરીને એને અંતરની અંદર એમ થયું કે પહેલા યોગી બાપાના વખતમાં હતું ને એવું અત્યારે નથી રહ્યું. અરે ભાઈ, તમે એટલું તો થોડુંક બુદ્ધિથી વિચાર કરો કે યોગી બાપાના સમયની અંદર, શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર સત્સંગ થતો, થોડા મુમુક્ષુઓ અને જે હરિભક્તો વિનંતી કરે એટલે પધરામણી કરવા પણ જતા, કથા પારાયણમાં પણ જતા, એ ગામની અંદર 2-3 દિવસ રોકાતા, આ બધું કરતા હતા. સત્સંગ નાનો હતો એટલે તમારા ઘરે જ ઉતરતા, મંદિરો નહોતા એટલે તે વખતે આમ આ પ્રમાણે પ્રણાલિકા હતી. હવે સમય બદલાણો, આ દિવસે દિવસે સત્સંગનો એટલો બધો વિકાસ થાય છે.
ભલે આ હવળી બુદ્ધિ નથી વિચારતા એટલે, બાકી સવળી બુદ્ધિથી વિચાર કરે તો એ આનંદ જે યોગીજી મહારાજના વખતમાં હતો એનો એ જ આનંદ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી કરાયો છે. પછી અમદાવાદની અંદર વિદ્વત સભા ભરાયેલી હોય અને એની અંદર છેલ્લે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આશીર્વાદ આપવાના હોય એટલે પૂર્વગામી વક્તાઓ બધા હિન્દીની અંદર બોલેલા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને મનમાં એમ થયું કે લાવો આપણે હિન્દીમાં બોલીએ. હવે આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ છે એમને એવું તો ન થયું મનમાં કે આપણી હિન્દીમાં તો બધા એ દાંત કાઢશે, કેવું કે એટલું બધું હચકું બોલીએ નહીં, એવો વિચાર ન આવ્યો. અને બોલવાનું શરૂ કર્યું ને ત્યાં જ આપણા સંતો જે એમના શિષ્ય તરીકે બેઠા હોય એ થોડા કામ સામાન્ય રીતે હશે. અને ત્યારે બાપા પણ એમની ભેગા ભેગા હશે ને કે મારું તો એવું જ બોલવા છે, તમે દાંત કાઢો કે ન કાઢો. ત્યારે આપણને ખબર પડે કે આપણી વચ્ચે છે, આપણા જેવા બનીને રહે છે અને એ એવો આનંદ કરાવતા. હવે એ ગુજરાતીમાં બોલ્યા હોત તો કંઈક પ્રશ્ન નહોતો, બધા વિદ્વાનો બધા ગુજરાતી સમજતા હતા. પણ સ્વામીને મન એમ કે આ બધી ગહન વાતો થઈ છે શાસ્ત્રોની અને એની અંદર બધા એના વિચારો ગહન વિચારોમાં ચડી ગયા હોય, હવે એમાંથી બહાર તો કાઢવા પડે ને. એટલે મોટા પુરુષ અનંત ભાવની અંદર રહેતા હોય એટલે એમણે હિન્દીમાં પ્રવચન કર્યું ને આખી સભાની અંદર બધા જ ખૂબ ખડખડાટ હસતા હતા. અને વિદ્વાનો પણ હશે. વિદ્વાનોએ કહ્યું કે આ બધાએ દાંત કાઢે છે અથવા હસે છે, પણ વાસ્તવિક તમે તો હૃદયથી પરમ પવિત્ર પુરુષ છો. આવું જ અમદાવાદ શાહીબાગ મંદિરની અંદર 15 દિવસ 20 દિવસ મહિનો રોકાતા ત્યારે આ બાજુના ભાગની અંદર એ જેને કહેવાય ને કે લોનમાં મંડપ બાંધ્યો હોય અને સ્ટેજ ઉપર બાપા બેઠા હોય ને પત્ર લખતા બાપાને આશીર્વાદ આપવાનો વારો આવે એટલે સ્વામીશ્રી પોતે બધું અંકેલો કરીને તરત જ આશીર્વાદ શરૂ કરે. પણ એમની આશીર્વાદના એ દર્શન અમે બહુ વખત કર્યા છે. જેમ કોઈ મેદાનની અંદર ક્રિકેટર રમવા માટે શરૂ કરે ને પહેલેથી જ છગ્ગા ઠપકારે, એમ પ્રમુખ સ્વામી મહારાજ એવા જબરજસ્ત બધાને આનંદ વિભોર કરી દે. અને એની અંદરથી પાછું કંઈક મર્મ પણ એને સમજાય કે નહીં, ખરેખર બાપા વાત કરે છે એ બરાબર છે. તો એવા સત્પુરુષના દ્વારા આપણને ભગવાન મળ્યા છે. અને આપણને તો શ્રીમદ ભગવદ્ ગીતા પણ કહે છે કે જ્યારે જ્યારે અધર્મ વ્યાપ્ય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. વડતાલનું 19નું વચનામૃત કહે છે કે જ્યારે મનુષ્યનું શરીર આપણને ભરતખંડને વિશે મળે છે ત્યારે ભગવાન અને ભગવાનના સંત એ બેમાંથી એક જરૂર વિચરતા હોય છે. અને જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને. એટલે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે એવું છે. બાકી એમનામ તો સ્વામી કે ઘણા એ લોકો સત્સંગમાં રહ્યા થકા પણ એ મનની અંદર અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે ને બે જણાને કે ખબર પડી આવું થયું એમ મોડી વાતો કરીને સ્વામી કહે છે કે કુસંગ આપણા અંતરની અંદર નાખે. જેમ ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર સ્વામી પોતે અક્ષર બ્રહ્મ અને લોયાના વચનામૃતની અંદર અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એ બધી વાતો સાંભળી છે. એટલે સાંભળીને પછી ઘરે જતા રસ્તામાં દરવાજે દરવાણી બેઠો હોય એની પાસે થોડી વાર બેહે અને પછી વાતમાંથી વાત નીકળે કે હે આજ તો સ્વામી આવી વાત કરી કે અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. તે આપણે તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એમ આપણા સંપ્રદાયમાં બધાય કહે છે. અને આપણે તો કંઈ એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ તો ઉડતા ફરતા જોયા નથી. હવે મૂર્ખને એમ ના ખબર પડે કે મારે આ વાત કોને પૂછવી. હવે દરવાજે બેઠો એ કેટલો 5 રૂપિયાનો પગારદાર હોય
એને કેટલું ધ્યાન રાખવાનું કે કૂતરા બકરા ગલોડિયા કંઈ આ બાજુ આ અંદર મંદિરમાં પહેરી ન જાય, અને માણસો આવે જાય એ કંઈ ચોરી કરીને જતા નથી ને, એ પ્રકારનું ધ્યાન રાખવાનું હોય ને. દરવાજો ઉગાડવાનો, દરવાજો બંધ કરવાનો. હવે એને શું ખબર પડે કે અક્ષર બ્રહ્મના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એટલે આણે વાત મૂકી. જો આ સત્સંગની અંદર આપણે ગમે તે રીતે કરીને આપણે સત્સંગમાં આવો કુસંગ પણ આપણે મેળવવા માટે તત્પર રહેતા હોઈએ છીએ. અલગ દરવાણી તો હું એની બુદ્ધિ પ્રમાણે કે સ્વામી મોટા ને સ્વામીના ગપ્પાએ મોટા. હવે આવું જ્યારે અંતરની અંદર, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે આપણે દિવાલ 10 ફૂટ ઊંચી ચણવી હોય તો હવારથી ચાલુ કરી હોય તો હાંજ પડે ને ત્યારે 10 ફૂટની દિવાલ આપણે ચણી નાખીએ. પણ કે એને પાડવી હોય તો બીજું કાંઈ કરવાનું નહીં. નીચે એક પથ્થર મૂકીને કોષ ભરાવીને લાગ ભરાવીને ઊંચું કરો એટલે થોડું લઈને હેઠું. એમ સત્પુરુષો જ્યારે આવી અદ્ભુત વાતો કરતા હોય એ વાતની અંદર વિશ્વાસ લાવવો અને વિશ્વાસમાં જ રહેવું. એમ વિશ્વાસમાં રહીએ તો વાંધો ન આવે, પણ વિશ્વાસ ન હોય ને મનની અંદર ગૂંચવણ ચાલતી હોય એટલે આવી વ્યક્તિની પાસે જઈને આપણે પૂછીએ કે આ સાચું કે નહીં, ત્યારે પછી તો એ 2-4 શબ્દો જ બોલે, સ્વામી મોટા અને સ્વામીના ગપ્પાએ મોટા, અને એના કારણે કરીને એના મનની અંદર પણ પાકું થઈ જાય કે આ વાત સાચી છો. એમ જ આપણને કંઈ દેખાતું તો છે નહીં. અરે ભાઈ, નહીં દેખાય. દૂધની અંદર તમને ઘી દેખાય છે? એ તો આપણે બધાએ અત્યારે દૂધને મેળવી, જમાવી, દહીં કરી, વલણું કરીએ, માખણ કાઢીએ અને પછી એને ગરમ કરીએ ને ત્યારે ઘી દેખાય. બાકી એમનેમ તો ઘી દેખાવાનું છે જ નહીં. એમ જ્યાં સુધી આપણે ભગવાનના પરમ ભક્ત ન બનીએ ત્યાં સુધી આપણને ભગવાન પણ મૂર્તિમાં બિરાજમાન છે કે આવા સત્પુરુષને વિશે અખંડ બિરાજમાન છે. એવી પ્રકારે આપણે જો જાણ્યું નથી ને તો આપણને ભગવાન દેખાવાના નથી. પણ નક્કી જ કરી લેવાનું આપણે કોઈ મૂર્તિ, જે મૂર્તિ ભગવાન રામચંદ્રની, રામલલ્લાની એ કાળા પથ્થરની અંદર બનાવેલી અદ્ભુત દર્શનીય, નમનીય, કમનીય, વંદનીય મૂર્તિ બિરાજમાન કરી છે, તો આપણે જઈએ છીએ તો ત્યાં કાળો પથ્થર નથી જોતા, એનો રંગ નથી જોતા, પણ રામલલ્લાને આપણે જોઈએ છીએ. એમ ભગવાનના સ્વરૂપને વિશે, મૂર્તિને વિશે પણ આપણને ક્યારેય એવો ભાવ ન થવો જોઈએ કે આ પથ્થરમાં ભગવાન રહેતા હશે. પણ સ્વામી કે તારે મતે તે એને પથ્થર ગણ્યો છે, પણ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષના કર્કમળો દ્વારા એ મૂર્તિની અંદર જેવો પ્રાણ સત્પુરુષના અંતરની અંદર છે એવો જ પ્રાણ, એવી જ પ્રકારની જીવની સ્થાપના વેદોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે છે. અને એ પ્રકારે ભગવાન જ્યારે પોતે પોતા આ મૂર્તિની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય ત્યારે આપણે અંજન સલાખા વડે કરીને નેત્રનું ઉદ્ઘાટન કરીએ છીએ. પછી ભગવાનને આપણે બધી રીતે શણગાર કરેલા હોય એટલે ભગવાનને અરીસો આગળ ધરીએ છીએ, અને એ અરીસો આગળ ધરીએ એટલે સ્વાભાવિકપણે આપણને ખબર છે કે એ ભગવાન પોતે એમાં પોતાનું મુખારવિંદ જુએ. તો આપણને એમાંય શંકા નાખનારા તો નાખે કે હવે માં કંઈ ભગવાન આપણી સામું જોતા નથી તો અરીસામાં શું જોતા હશે ને શું દેખાતું હશે. એટલે આવી પ્રકારે જ્યારે આ સત્સંગની અંદર કુસંગ એ જ્યારે આવીને ઊભો રહે ને ત્યારે સ્વામી કહે છે કે ભજન સ્મરણનું સુખ આવે નહીં. પણ આપણે એમ સમજીએ છીએ કે જ્યાં સુધી પ્રકૃતિનું પોષણ થાય ત્યાં સુધી સત્સંગ સારો, અને જ્યાં સુધી પ્રકૃતિનું પોષણ નથી થતું ત્યારે પછી એમ થાય કે હવે જવા દો ને, પહેલાં જેવું નથી. ભાઈ, પહેલાંના સમયની અંદર તો આપણે જાણીએ, જ્યારે સ્વામીશ્રીની તબિયત સારી હતી ત્યારે એ રોજની 150 પધરામણી કરતા,
અને આપણે જાણીએ એ પ્રમાણે રોજના 2 ગામ 3 ગામ 4 ગામ એમ કરતા કરતા ક્યારેક તો 8 ને 10 ને 12 ગામની અંદર એમણે પોતે વિચરણ કરી દીધું હોય. એ સત્પુરુષ છે, કરી શકે, અને એ પોતે પોતાના ભક્તોના મનોરથને પણ પૂર્ણ કરે. એટલે એટલા માટે આપણને ઘણી વખત સત્સંગનો કુસંગ નડે ને, અને ત્યારે આપણને ભજન સ્મરણમાં સુખ આવતું નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.